નમસ્કાર મિત્રો, હું છું રાહુલ પંચાલ અને આજે આપણે ધોરણ 8 ગણિત વિષયમાં પહેલા પ્રકરણના સ્ક્રીન પર દેખાતા કેટલાક મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. વાત કરીએ મિત્રો આજે આપણે શૂન્યની ભૂમિકા વિશે. તો કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરવાથી મળતી સંખ્યા તેની તે જ રહે છે. એટલે આપણે એવું કહી શકીએ કે શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. ફરીથી, કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે તો મળતી સંખ્યા તેની તે જ રહે છે. એટલે કે શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. એનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે હું લખું છું 2, એમાં હું શૂન્ય ઉમેરું તો મને જવાબ મળે છે 2. એ જ પ્રમાણે -4 છે, એમાં શૂન્ય ઉમેરું છું તો જવાબ મળે છે -4. તો મિત્રો આમ જોઈ શકાય છે કે કોઈ પણ સંખ્યા લઈએ એમાં શૂન્ય ઉમેરવામાં આવે તો જવાબમાં કોઈ જ ફરક પડતો નથી, એની એ જ સંખ્યા આપણને મળે છે. એટલા માટે શૂન્યને સરવાળા માટેની તટસ્થ સંખ્યા કહે છે. બીજું એક ઉદાહરણ જુઓ. 3/5 પ્લસ 0 બરાબર 3/5. તો ચાહે એ પૂર્ણ સંખ્યાનો સરવાળો હોય, પૂર્ણાંક સંખ્યાનો સરવાળો હોય કે પછી અપૂર્ણાંક સંખ્યા કે સમય સંખ્યા, કોઈ પણ પ્રકારની સંખ્યાનો શૂન્ય સાથેનો સરવાળો હોય તો સંખ્યા તેની તે જ મળે છે. હવે વાત કરીએ મિત્રો આપણે એકની ભૂમિકાની, કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણવાથી તેની તે જ સંખ્યા મળે છે. એટલે કે 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. ફરીથી, કોઈ પણ સંખ્યા લઈએ, એનો 1 સાથે ગુણાકાર કરીએ તો મળતી સંખ્યા તેની તે જ છે. એટલે કે 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. દાખલા તરીકે 5ને 1 સાથે ગુણીએ તો 5 ગુણ્યા 1 એટલે 5. એ પ્રમાણે -3ને 1 સાથે ગુણીએ તો -3 ગુણ્યા 1 એટલે -3. તમે શૂન્યને પણ ગુણી શકો તો 0 ગુણ્યા 1 એટલે 0 અને -2/5 ગુણ્યા 1 એટલે -2/5. એટલે કે પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, સમય સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાનો જો 1 સાથે ગુણાકાર કરવામાં આવે તો સંખ્યા એની એ જ મળે છે. આમ 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. બીજો એક મુદ્દો જોઈએ મિત્રો, સંખ્યાની વિરોધી સંખ્યા. તો વિરોધી સંખ્યા કોને કહેવાય? જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. જુઓ સ્ક્રીન પર, જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. દાખલા તરીકે એક ઉદાહરણ લઉં છું, 5. તો 5નો એવી કઈ સંખ્યા સાથે સરવાળો કરીએ કે જેથી જવાબ શૂન્ય મળે? તો આપણે કહી શકાય કે 5નો -5 સાથે સરવાળો થાય તો જવાબ શૂન્ય મળે. એનો અર્થ એવો થયો કે -5 અને 5 એકબીજાની વિરોધી સંખ્યાઓ છે. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ લઈએ કે -3. -3માં કેટલા ઉમેરીએ તો આપણને શૂન્ય મળે? તો જવાબ છે એનો કે -3માં 3 ઉમેરો તો આપણને જવાબ શૂન્ય મળે છે. -3નો 3 સાથે સરવાળો કરતા જવાબ શૂન્ય મળે છે. એટલે આ બે જે સંખ્યાઓ છે, -3 અને 3, એ એકબીજાની વિરોધી સંખ્યાઓ છે. જુઓ મિત્રો, સ્વાધ્યાય 1.1માંથી આ પ્રશ્ન મૂકેલો છે. નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા લખો. તો અહીંયા પહેલું છે 2/8. તો એમાં હું કઈ સંખ્યા ઉમેરીશ જેથી મને એ બંનેનો સરવાળો શૂન્ય મળશે? તો કહી શકાશે કે -2/8. તો 2/8ની વિરોધી સંખ્યા છે -2/8. જો આ બાજુ હું લખું છું 2/8 પ્લસ -2/8. જો આ બંનેનો સરવાળો કરવામાં આવે તો ઉપર 2 - 2/8 એટલે કે 0/8 એટલે કે 0.
આમ મિત્રો અહીંયા બે સંખ્યાનો સરવાળો શૂન્ય મળે છે, એટલે 2/8ની વિરોધી સંખ્યા છે -2/8. હવે સરળતા ખાતર મિત્રો કેવું કરશું આપણે કે કોઈ પણ સંખ્યા છે એની માત્ર નિશાની ફેરવી નાખો એટલે વિરોધી સંખ્યા. દાખલા તરીકે પ્રશ્ન 2 જુઓ, -5/9 છે, આગળ માઇનસની નિશાની છે, એને કાઢી નાખો. જુઓ 5/9 એની વિરોધી સંખ્યા. એ જ પ્રમાણે અહીંયા જુઓ મિત્રો ત્રીજા પ્રશ્નમાં -6/-5 છે, એટલે આ સંખ્યાને કહેવાય છે 6/5. કેમ એવું? તો ઉપર માઇનસ ને નીચે માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બે સંખ્યાનો ભાગાકાર પ્લસ થઈ જશે 6/5. હવે એની વિરોધી સંખ્યા જોઈએ આપણે તો એ મળશે -6/5. હવે ચોથા પ્રશ્નમાં જુઓ મિત્રો, 2/-9 છે, તો માઇનસની નિશાની હોય તો કાઢી નાખવાની અને ના હોય તો કરી લેવાની. તો અહીંયા સંખ્યા થશે 2/9. એ જ પ્રમાણે પ્રશ્ન 5 જુઓ, 19/-6, અહીંયા માઇનસની નિશાની છે એને કાઢી નાખીશું તો 19/6. આમ સંખ્યાની વિરોધી સંખ્યા આપણે સરળતાથી લખી શકીશું. હવે વાત કરીએ મિત્રો વ્યસ્ત સંખ્યાની. તો વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. ફરીથી, જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ છીએ, 3. તો 3ની વ્યસ્ત સંખ્યા શોધવી હોય તો 3ને આપણે એવી કઈ સંખ્યા સાથે ગુણીએ કે જેથી આપણને જવાબ 1 મળે? તો આપણો જવાબ એવો હોઈ શકે કે 1/3 વડે ગુણવામાં આવે. તો 3ને મેં 1/3 વડે ગુણ્યા તો આ 3 જે ઉપર નીચે ભાગાકારમાં છે જતા રહેશે, એટલે આપણને મળશે 1. તો 3નો મેં 1/3 સાથે ગુણાકાર કર્યો, તેથી જવાબ મને 1 મળ્યો, એટલે કહી શકાય કે 3ની વ્યસ્ત સંખ્યા એ 1/3 છે. એ જ પ્રમાણે 2/3 હોય તો એને કઈ સંખ્યા સાથે ગુણવું તો મને જવાબ 1 મળશે? તો આપનો જવાબ એવો હોઈ શકે કે સર એને 3/2 વડે ગુણી જુઓ. તો જુઓ અહીંયા 3 જતા રહેશે, એ પ્રમાણે આ 2 ભાગાકારમાં છે ઉપર નીચે, એટલે એનો ભાગાકાર 1 થઈ જશે. આમ 2/3 અને 3/2 નો ગુણાકાર કરીએ તો આપણને 1 મળે છે. એનો અર્થ એમ છે કે 2/3ની વ્યસ્ત સંખ્યા એ 3/2 છે. હવે આપણા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય 1.1માંથી પ્રશ્ન લીધેલો છે, નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો. મિત્રો, જ્યારે વ્યસ્ત લખતા હોઈએ કોઈ પણ સંખ્યાનો તો એકદમ સરળ છે કે આ -13 છે તો એનો વ્યસ્ત 1/13 કરી દેવો. જુઓ શું કર્યું, જે કંઈ પણ સંખ્યા છે એને 1/છેદમાં લખી દઈએ. એ જ પ્રમાણે જો કોઈ સંખ્યામાં અંશ અને છેદ બંને હોય, દાખલા તરીકે પ્રશ્ન 2માં જુઓ, -13 અને 19 છે, જો એનો વ્યસ્ત લખવો હોય તો અંશ છે છેદ બની જશે ને છેદ છે અંશ બની જશે. એટલે કે અહીંયા 19 છેદમાં છે ને ઉપર લખી નાખવાના, અને અહીંયા -13 છે ને છેદમાં લખી નાખવાના. આપણે મિત્રો આને ચકાસીને જોઈ શકીએ છીએ કે એ બંનેનો ગુણાકાર 1 થાય છે. દાખલા તરીકે જો અહીંયા લખું છું -13/19 ગુણ્યા 19/13, એ પણ માઇનસમાં છે. જુઓ આ 13 જતા રહેશે, 19 જતા રહેશે, તો બંનેનો ગુણાકાર 1 થયો. તો એવું પણ આપણે અહીંયા ચકાસી શકીએ છીએ. એના પછી મિત્રો આગળ વાત કરીએ આપણે 1/5. તો એનો વ્યસ્ત શું થશે? તો એનો વ્યસ્ત થશે 5. 5/1 પણ લખી શકાય, પણ એને જનરલી 5 લખીએ છીએ આપણે. એ પછી આગળ પ્રશ્ન નંબર 4માં જુઓ, જમણી તરફ, -5/8 ગુણ્યા -3/7.
તો સૌ પ્રથમ તો આ બંનેનો ગુણાકાર કરી દઈએ આપણે. તો ઉપર -5 ગુણ્યા -3 એટલે પ્લસમાં 15 થશે, માઇનસ માઇનસ પ્લસ. નીચે 8 ગુણ્યા 7 56 થશે. એટલે આ જે સંખ્યા આપેલી છે એનું સ્વરૂપ 15/56 લખી દીધું. હવે એનો જ્યારે વ્યસ્ત કરીએ છીએ તો 56 ઉપર લખાય, 15 નીચે લખાય, એટલે અંશમાં 56/15. તો એ આપણો જવાબ છે. એનાથી આગળ વધીએ. પ્રશ્ન નંબર 5માં -1 ગુણ્યા -2/5, તો ઉપરનો ગુણાકાર કરી દઈએ પહેલાં. -2 ગુણ્યા -1 એટલે 2 × 2 પ્લસમાં થશે, નીચે થશે 5. અને આનો જ્યારે આપણે વ્યસ્ત કરીએ છીએ એટલે એ મળશે 5/2. જો મિત્રો પહેલાં જ્યારે ગુણાકાર આપેલો હોય, ભાગાકાર આપેલો હોય, તો એનું પહેલાં સાદું રૂપ આપી દઈએ એટલે આપણને કોઈ કિંમત મળશે અને એનો પછી આપણે વ્યસ્ત કરવાનો છે. હવે -1નો વ્યસ્ત કરીએ તો -1નો વ્યસ્ત કરીએ તો એ આપણને મળશે 1/-1. જુઓ મિત્રો, 1/માં લખી દઈએ અને 1/-1 લખવાથી જવાબ તો આપણને -1 જ મળે છે. એટલે કે -1નો વ્યસ્ત કરવાથી આપણને -1 જ મળે છે. એ જ પ્રમાણે બીજી એક સંખ્યા જો ઉપર ટોપ પર લખું છું, 1 છે, એનો જ્યારે વ્યસ્ત કરીએ છીએ આપણે તો 1નો વ્યસ્ત કરવાથી મળતી સંખ્યા પણ 1 જ છે. કેમ? તો 1નો વ્યસ્ત કરો તો 1/1 લખાય અને 1/1 લખો એટલે એ તો 1 જ થાય. અને બીજી એક ખાસ વાત કે શૂન્યનો જો વ્યસ્ત કરવામાં આવે તો એ 1/0 લખાય, પરંતુ કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાતી નથી, એટલે શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી. આ કેટલીક ખાસ અગત્યની વાતો કે -1નો વ્યસ્ત -1 જ થાય છે, 1નો વ્યસ્ત 1 જ થાય છે અને શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી. હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યાની વ્યસ્ત સંખ્યા લખો. તેમાં પહેલો પ્રશ્ન છે 12. અહીંયા મિત્રો શું કહ્યું છે આપણને? વિરોધી સંખ્યાની વ્યસ્ત સંખ્યા. એટલે પહેલાં આપણને આપેલા છે 12, તો એના કરીશું આપણે વિરોધી સંખ્યા. તો 12ની વિરોધી સંખ્યા એ થશે -12 અને -12ની વ્યસ્ત સંખ્યા એ થશે 1/-12, અથવા તો એને આવી રીતે -1/12 પણ લખી શકાય. તો 12ની પહેલાં વિરોધી સંખ્યા કરવાની અને પછી એની વ્યસ્ત સંખ્યા કરવાની. આવી જ રીતનું બીજું એક ઉદાહરણ જોઈએ, એ 3/5. તો જુઓ 3/5 છે, એની વિરોધી સંખ્યા થશે એ થશે -3/5, પ્લસ છે તો માઇનસ કરી દીધા. અને જે -3/5 વધ્યા, જે આપણો જવાબ આવ્યો છે, એની વ્યસ્ત સંખ્યા થશે -5/3. ઓકે મિત્રો, તો જ્યારે વિરોધીની વ્યસ્ત કીધું હોય તો સંખ્યાની પહેલાં વિરોધી કરી દેવાની અને પછી એની વ્યસ્ત સંખ્યા કરી દેવાની. એ જ પ્રમાણે ઘણી વખત પહેલાં વ્યસ્ત સંખ્યા કરવાની હોય પછી વિરોધી સંખ્યા કરવાની, કે નીચે આપેલ સંખ્યાની વ્યસ્ત સંખ્યાની વિરોધી સંખ્યા લખો. એમાં પણ ઉદાહરણ તરીકે લઈએ છીએ 12. તો પહેલાં વ્યસ્ત કરીશું. તો 12નો વ્યસ્ત બરાબર 1/12 અને એની પછી વિરોધી સંખ્યા કરવાની, એટલે કે 1/12ની વિરોધી સંખ્યા બરાબર -1/12. તો આમ 12ના વ્યસ્તની વિરોધી સંખ્યા, 12નો વ્યસ્ત અને એની વિરોધી સંખ્યા મળે છે -1/12. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ લઈએ છીએ -3/5નું. તો -3/5 છે, એનો જ્યારે પહેલાં વ્યસ્ત કરીએ છીએ તો એ આપણને મળશે
-5/3 અને પછી એની વિરોધી સંખ્યા કરવાની તો એ આપણને મળશે 5/3. એટલે કે -3/5 એની વ્યસ્તની વિરોધી સંખ્યા મળશે 5/3. તો આજે આપણે અહીંયા શીખ્યા શૂન્યની ભૂમિકા કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરવાથી મળતો જવાબ તેની તે જ સંખ્યા હોય છે. પછી આપણે શીખ્યા એકની ભૂમિકા કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવામાં આવે તો મળતો જવાબ તેનો તે જ હોય છે. એટલે કે એક છે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે, શૂન્ય છે સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. સંખ્યાની વિરોધી સંખ્યા કે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે. અને વ્યસ્ત સંખ્યા કે જે બે સંખ્યાનો ગુણાકાર એક થાય તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. કેટલીક ખાસ વાતો કે શૂન્યની વિરોધી સંખ્યા શૂન્ય જ થાય. વ્યસ્ત સંખ્યાઓની વાત કરીએ તો એકનો વ્યસ્ત એક થાય, -1નો વ્યસ્ત -1 થાય અને શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી. તો આ બાબતો આજે આપણે શીખ્યા છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.